ચારો રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં કાલાવડ રોડ પરની પરિમલ સ્કૂલમાં બબાલની ઘટના સામે આવી છે। મતદારો ભાજપની કાપલી લઈને જતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંધવાએ આ અંગે વિરોધ કર્યો। પોલીસે કાપલી દૂર કરવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો। રાજકોટના કાલાવડ રોડ પર આવેલી પરિમલ સ્કૂલમાં ભાજપની કાપલી સાથે મતદારો અંદર જતા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉમેદવાર રણજીતભાઈ મુંધવા આપણી સાથે। રણજીતભાઈ, શું તમે વાંધો ઉઠાવ્યો હતો અને શું મામલો છે? વોર્ડ નંબર 8ની અંદર આવેલ કાલાવડ રોડ પર પરિમલ સ્કૂલનું જે 5 બૂથ આવી રહ્યા છે, બૂથની અંદર આ રીતની કાપલીઓ જે મતદાર મથકો સુધી આવવાની કોઈ પ્રકાર છૂટ હોતી નથી। 100 મીટરના એરિયાની અંદર તમે ખેસ કે તમારી ઝંડી પણ નથી લાગતી, જેથી કરીને લોકોના મગજ ઉપર કોઈ અસર ન પડે। પણ ત્યાંનું તંત્ર જે એના પ્રિસાઇડિંગ ઓફિસર હતા એ પોતે સવારથી અમારા બૂથ એજન્ટને દબાવી રહ્યા હતા। જેવી મને જાણ થઈ, હું તાત્કાલિક અસરથી ત્યાં દોડી ગયો। આવી અનેક કાપલીઓ મતદારોને ત્યાં અંદર થપ્પો પડ્યો તો બહાર કાઢી। બહાર પોલીસને પણ અમે રજૂઆત કરી, પીએસઆઈ આવીને ખાસ કરીને એને પણ અમે કીધું કે જો લોકશાહીના પર્વની અંદર જો આવી લોકશાહીના હત્યા થશે તો કઈ રીતે ચાલશે। હાર ભારી ગયેલા ભારતીય જનતા પાર્ટીના લોકોએ એટલું પ્રેશર કર્યું છે કે કાપલી તમને જે સ્લીપ આપવામાં આવેલી એમાં તમારું નામ, ક્રમ નંબર ને તમારું બૂથ હોય એટલે એટલું કાપીને લઈ જવાનું, પરંતુ અહીં કાપવામાં નહોતું આવતું અને ખાસ કરીને મતદારોને ત્યાં કમળ કરવામાં આવતું, જેથી કરીને અમે ઉગ્ર વિરોધ નોંધાવીએ અને અધિકારીઓ સાથે પણ ત્યાં ઉગ્ર બોલાચાલી કરી। પ્રિસાઇડિંગ ઓફિસરને પણ કીધું કે તમારી ચૂંટણી પંચમાં રજૂઆત કરશું અને તમારા અધિકારીને કરશું ને જો યોગ્ય નહીં લાગે તો તમને અહીંથી બદલી પણ કરાવશું। મતદાન જે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાનો છો ને, હાલમાં શું આશ્વાસન મળ્યું છે આપને? ત્યાં તાત્કાલિક અસરથી પોલીસ આવી ગઈ વચ્ચે અને પોલીસે અત્યારે સમાધાન કરાવ્યું કે અમે એક પણ કાપલી અંદર નહીં જવા દઈએ। ત્યારબાદ પોલીસે થોડી કાપલીએ પણ ફાડી છે। ત્યારબાદ હું રજૂઆત પૂરી અધિકારીને પણ કરવાનો છું કે આવા પ્રિસાઇડિંગ ઓફિસરો જે છે કાંઈ એને ખેસ પહેરાવી દો। ખેસ પહેર્યા હોય ને જો પાર્ટીનું કોઈ પણ પાર્ટીનું કામ કરતા હોય યોગ્ય નથી। અહીંયા ક્યાંય લોકશાહી નહીં લે, લોકશાહીની હત્યા થઈ રહી છે સ્પષ્ટપણે। એટલે જે ઉમેદવાર છે કોંગ્રેસના, તેમના દ્વારા જે પ્રકારે જે વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો કે જે મતદાન મથકની અંદર આ પ્રકારની ભાજપની કાપલી છે તે લઈને મતદારો જતા હતા અને એટલું જ નહીં પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર છે તે પણ ક્યાંક તેમને મદદ કરતા હોય તે પ્રકારનો આક્ષેપ છે તે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે। હાલમાં પોલીસે મધ્યસ્થી કરી છે અને પોલીસનું આશ્વાસનને કારણે હાલમાં આ મામલો છે તે થાળે પાડવામાં આવ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।